સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાય ડાંકરોલ પ્રાથમિક શાળામાં સેવાભાવી દાતા પટેલ રાધેશ્યામભાઈ નાથાભાઈ પટેલ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના આગેવાનો, શાળા પરિવાર અને ગ્રામજનોએ હાજરી આપી દાતાના સેવાકીય કાર્યને બિરદાવ્યું। મોડાસા તાલુકાના બાય ડાંકરોલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ઉત્સાહ અને શિક્ષણ પ્રોત્સાહન મળે તે હેતુથી દાતા પટેલ રાધેશ્યામભાઈ નાથાભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના ગામના આગેવાનો પટેલ બાબુભાઈ પટેલ, ભરતભાઈ, શાળાના આચાર્ય રવજીભાઈ, શિક્ષક મિત્રો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ દાતાના આ સેવાકીય કાર્યને બિરદાવી બાળકોને એક શિક્ષણ અને સુવિધા માટે આવા પ્રયાસો સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું છે। શાળા પરિવાર દ્વારા દાતા પટેલ રાધેશ્યામભાઈ નાથાભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે બાળકોના ચહેરા પર સ્મિત એ જ સાચી પ્રભુ સેવા છે। હસમુખ પંટર, મોડાસા, અરવલ્લી। 2022ની અંદર હું વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થયેલ છું અને તમને કેવો વિચાર આવ્યો કે છોકરાને બૂટ આપવા છે? એ મારા વડીલોના જે આશીર્વાદ હતા એ જનસેવા એ પ્રભુ સેવા, તો એ વડીલોના આશીર્વાદથી મને થયું કે ભાઈ બક્ષીપંચના બાળકોને આ બૂટ મોજાની જરૂર છે, કારણ કે ગણવેશ તો સરકાર આપે છે પણ આ બૂટ મોજા એ પ્રાઇવેટની બાળકોની અંદર જે વાલીઓની જે માંગ હોય છે એટલા માટે મને વિચાર આવ્યો કે આ બક્ષીપંચના બાળકોને હું આનંદથી મળી અને 5 દિવસ સુધી શીખવા। देश की धड़कन DD10 न्यूज़, हसमुख वणकर, मोड़ासा, अरवल्ली।